હરે કૃષ્ણ। તો સ્વાગત છે સર્વે ભક્તોનું આજના ભગવદ્ ગીતા સત્સંગ કાર્યક્રમની અંદર। તો આજે આપણે જોવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતા યથારૂપ અધ્યાય ક્રમાંક 3, જેનું નામ છે કર્મયોગ। એમાં આપણે જોવાના છીએ શ્લોક ક્રમાંક 42। તો હું શ્લોકનું ઉચ્ચારણ કરું છું। ઇન્દ્રિયાણિ પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ મનસ્તુ પરા બુદ્ધિ યબુદ્ધે પરતતુ સહ। ઇન્દ્રિયાણિ પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ મનસતુ પરા બુદ્ધિ યબુદ્ધે પરતતુ સહ। તો હવે આપણે શબ્દાર્થ જોઈશું। ઇન્દ્રિયાણી ઇન્દ્રિયો, પરાણી શ્રેષ્ઠ, આહુ કહેવાય છે, ઇન્દ્રિયેભ્ય ઇન્દ્રિયોથી વધારે, પરમ શ્રેષ્ઠ, મનઃ મન, મનસઃ મનથી વધારે, તું પણ, પરા શ્રેષ્ઠ, બુદ્ધિ બુદ્ધિ, યહ જે, બુદ્ધે બુદ્ધિથી વધારે, પરતઃ શ્રેષ્ઠ, તું પરંતુ, સહ તે। તો હવે આપણે અનુવાદ જોઈશું। હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ દ્વારા। શીલ પ્રભુપાદ કી જય। કર્મેન્દ્રિયો જડ પદાર્થ કરતાં ચડિયાતી છે, મન ઇન્દ્રિયો કરતાં ઉચ્ચતર છે, બુદ્ધિ મનથી પણ વધારે ઉચ્ચતર છે, અને તે આત્મા બુદ્ધિથી પણ વધારે શ્રેષ્ઠતર છે। તો હવે આપણે ભાવાર્થ જોઈશું। ઇન્દ્રિયો કામની પ્રવૃત્તિઓ માટેના જુદા જુદા દ્વાર છે। કામ શરીરમાં સંચિત રહેલો હોય છે, પરંતુ ઇન્દ્રિયો મારફત તેને બહાર નીકળવાનો માર્ગ મળે છે। તેથી એકંદરે ઇન્દ્રિયો સમગ્ર શરીર કરતાં ચડિયાતી છે। જ્યારે શ્રેષ્ઠ ચેતના અથવા તો કૃષ્ણ ભાવનામૃતનું પ્રવર્તન હોય છે ત્યારે આ દ્વારોનો ઉપયોગ થતો નથી। કૃષ્ણ ભાવનામૃતમાં આત્મા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સાથે સીધો સંબંધ સ્થાપે છે। તેથી અહીં વર્ણવેલ શરીરના કાર્યોનો શ્રેષ્ઠતા ક્રમ અંતે પરમાત્મામાં સમાપ્ત થાય છે। શારીરિક કર્મ એટલે ઇન્દ્રિયોના કાર્યો, અને ઇન્દ્રિયોને અવરોધવાનો અર્થ શરીરના બધા કાર્યોને અવરોધવા એવો થાય। પરંતુ મન સક્રિય હોવાથી શરીર શાંત તથા સ્થિર રહે। તો એ મન સ્વપ્નમાં સક્રિય રહે છે તેમ સક્રિય રહેશે, પરંતુ મનથી પણ ઉપર બુદ્ધિની સંકલ્પ શક્તિ રહેલી હોય છે, અને બુદ્ધિથી પણ ઊંચે સ્વયં આત્મા હોય છે। તેથી જો આત્મા પ્રત્યક્ષપણે પરમાત્મામાં પરોવાયેલો રહે તો અન્ય બધા અધીનસ્થ અર્થાત બુદ્ધિ, મન તથા ઇન્દ્રિયો આપમેળે તેમાં જ પરોવાઈ જશે। કઠોપનિષદમાં પણ આવું જ કહેવામાં આવ્યું છે કે ઇન્દ્રિયો કરતાં ઇન્દ્રિય તૃપ્તિના વિષયો શ્રેષ્ઠ છે, અને મન ઇન્દ્રિય વિષયોથી શ્રેષ્ઠ છે। તેથી જો મનને પ્રત્યક્ષ રીતે સતત ભગવત સેવાની અંદર પરોવી રાખવામાં આવે તો ઇન્દ્રિયો અન્ય વ્યાપારની અંદર પરોવાય તેવી કોઈ શક્યતા રહેતી નથી। મનની આવી વૃત્તિઓ અંગે અગાઉ સ્પષ્ટતા થયેલી છે। પરમ દ્રષ્ટવા નિવર્તતે જો મનને ભગવાનની દિવ્ય સેવાની અંદર પરોવી દેવાય તો હીન વૃત્તિઓમાં પરાઈ જવાની શક્યતાઓ રહેતી નથી। કઠોપનિષદમાં આત્માને મહાન કહેવામાં આવ્યો છે, એટલે આત્મા ઇન્દ્રિયના વિષયો, ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ એ સર્વથી ઉપર રહેલો છે। તેથી આત્માની સ્વરૂપાવસ્થાને પ્રત્યક્ષ રીતે જાણવી એ જ સમગ્ર સમસ્યાનો વાસ્તવિક ઉકેલ છે। મનુષ્ય બુદ્ધિ દ્વારા આત્માની સ્વરૂપાવસ્થા જાણી લેવી જોઈએ, અને પછી મનને સદા કૃષ્ણ ભાવનામૃતમાં પરોવી દેવું જોઈએ। આનાથી બધી સમસ્યાઓનો ઉકેલ આવી જાય છે। સામાન્ય રીતે નવા આધ્યાત્મવાદીને ઇન્દ્રિયોના વિષયોથી દૂર રહેવાની સૂચના આપવામાં આવે છે, પરંતુ તે સાથે મનુષ્ય બુદ્ધિનો ઉપયોગ કરીને મનને શક્તિશાળી બનાવવું પડે। જો
મનુષ્ય બુદ્ધિપૂર્વક પોતાના મનને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને સંપૂર્ણ શરણાગત થઈ અને કૃષ્ણ ભક્તિમાં પરોવી દે તો મન આપોઆપ જ સશક્ત બને છે અને તેથી ઇન્દ્રિયો સર્પની જેમ અતિ પ્રબળ હોવા છતાં તે દાંત વગરના સાપની જેમ અશક્ત તથા પ્રભાવ રહિત થઈ જશે. આત્મા જોકે બુદ્ધિ, મન તથા ઇન્દ્રિયોનો પણ સ્વામી છે. તેમ છતાં જો તેને કૃષ્ણ ભાવનામૃતમાં કૃષ્ણના સંગમાં સુદૃઢ કરવામાં ન આવે તો ચંચળ મનને કારણે તેના અધઃ પતિત થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. ઓમ અજ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાવદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ શ્રી ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો હવે આપણે શ્લોકને સમજીશું. ભગવાન અર્જુનના માધ્યમથી આપણને સૌને સ્ટેપ્સ બતાવી રહ્યા છે કે કેવી રીતે આપણે કામશત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરવો જોઈએ. તો સૌથી પહેલાં તો આપણે કામશત્રુ જે છે તેના નિવાસ સ્થાન વિશે જાણ્યું કે કામશત્રુ ક્યાં ક્યાં રહે છે. તો આપણે જાણ્યું કે કામશત્રુ જે છે તે આપણા ઇન્દ્રિયોની અંદર, મનની અંદર અને બુદ્ધિની અંદર નિવાસ કરે છે. તો ભગવાન આ શ્લોકની અંદર કહે છે કે જે ઇન્દ્રિયો છે તે જડ પદાર્થથી ઉપર છે, મન છે તે ઇન્દ્રિયો કરતાં પણ ઉપર છે અને બુદ્ધિ છે તે મન કરતાં પણ ઉપર છે અને બુદ્ધિથી ઉપર કોણ છે? આત્મા છે. તો અર્જુન, ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ આ ત્રણેયને તારા વશની અંદર કરી લે, નહીતર ભોગ વાસના એટલે કે કામ વાસના છે તે સંતુષ્ટ નહીં થાય, એને કંટ્રોલ નહીં કરી શકાય. આત્મારૂપી રાજાને એવું લાગે છે કે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ મારા વશની અંદર આવી ગયા છે એટલે કે મારો વિજય થઈ ગયો છે. આપણે ગઈકાલે ઉદાહરણ જોયું હતું કે આપણો જે શરીર છે તેની સરખામણી એક રાજ્ય સાથે કરવામાં આવી હતી અને કામ છે એ દુશ્મન દેશનો રાજા છે જેને આ રાજ્ય ઉપર ચડાઈ કરેલી છે અને જે આપણા ઇન્દ્રિયો છે તેની સરખામણી સૈનિકો સાથે, મનની સરખામણી રાજ્ય રાણીની સાથે અને આપણો જે બુદ્ધિ છે તેની સરખામણી વજીર સાથે કરવામાં આવી હતી. તો જ્યારે દુશ્મન દેશનો રાજા એટલે કે કામ શત્રુ આક્રમણ કરે છે ત્યારે સૌપ્રથમ સૈનિકોને પોતાના તાબામાં લઈ લે છે, સૈનિકોને હરાવી અને સૈનિકોને પોતાના કબજામાં લઈ લે છે. એના પછી ક્વીન એટલે કે રાણી એટલે કે મનને પોતાના કબજામાં લઈ લે છે અને એના પછી વજીર એટલે કે મંત્રી એને પોતાના કબજામાં લઈ લે છે. આ રીતે આખા રાજ્ય ઉપર કામશત્રુ છે તે પોતાનો કબજો જમાવી લે છે. હવે જે આ દેશનો રાજા છે એ કોણ છે? તો કે જીવાત્મા એટલે કે આત્મા. તો આત્મા જે છે તેણે શું કરવું પડશે? તો કે કામશત્રુ જે છે તેના ઉપર વિજય પ્રાપ્ત કરવાનો છે. તો જો આત્મા છે તે સ્ટ્રોંગ હશે, જો એ મજબૂત હશે તો એ સામે હુમલો કરશે અને સામે હુમલો કરી અને સૌપ્રથમ જે હારી ગયેલા સૈનિકો છે તે સૈનિકોને સૌપ્રથમ પોતાના કબજામાં કરશે એટલે કે ઇન્દ્રિયોને પોતાના કબજામાં કરશે. ત્યાર પછી વજીરને એટલે કે બુદ્ધિને પોતાના કંટ્રોલમાં કરશે અને પછી રાણીને એટલે કે મનને પોતાના કંટ્રોલમાં કરશે. તો આવી રીતે જીવાત્મા રૂપી જે રાજા છે તે દુશ્મન જે રાજા છે, કામશત્રુ છે, તેના ઉપર આક્રમણ કરી અને ઇન્દ્રિય, મન અને બુદ્ધિ ત્રણેયને કંટ્રોલમાં કરશે.
હવે આત્મારૂપી રાજાને એવું લાગી રહ્યું છે કે ઇન્દ્રિય, મન અને બુદ્ધિ મારા વશની અંદર પૂરેપૂરા આવી ગયા છે, તો હવે મારો વિજય થઈ ગયો છે. તો આત્મારૂપી રાજા છે તે કામરૂપી રાજાને એવું કહે છે કે ચાલ ઝૂક હવે મારી સામે, હવે ઝૂકવાનો સમય તારો છે, એટલે મારી સામે ઝૂક. તારા બધા સૈનિકો, રાણી અને વજીર બધાને મેં મારા કાબૂમાં કરી લીધા છે, બધાને મારા વશમાં કરી લીધા છે. તો કામરૂપી રાજા છે તે ઝૂકશે, પરંતુ ફરી પાછો ઊભો થઈ અને ખંજર ભોંકી દેશે. તો અને ખંજર સીધું પેટમાં ભોંકી દેશે. તો એ કહેશે કે ભાઈ હું ખરેખર હાર્યો નહોતો અને આસાનીથી હું ક્યારેય હારતો પણ નથી. તે બધાને કંટ્રોલમાં તો કરી લીધા, પરંતુ તું પોતે કમજોર છે. શું કહેશે? આત્મારૂપી રાજાને એમ કહેશે કે તે બધાને કંટ્રોલમાં કરી લીધા, પણ તું પોતે જ કમજોર છે, એટલા માટે તું આજે જીત્યો નથી. તો જ્યાં સુધી આત્મા નબળી હશે ત્યાં સુધી કામરૂપી રાજા છે તે રાજ્યને છોડીને નહીં જાય. આ વસ્તુ તો પાક્કી છે, કારણ કે આત્મા જે છે તેને મજબૂત થવાની જરૂર છે. આત્મા છે એ જ્યાં સુધી કમજોર હશે ત્યાં સુધી કામને હરાવવું ખૂબ મુશ્કેલ હશે. રાજા લેશ માત્ર કામ વાસના ન હોય એ તો આસાન જ નથી. કોઈ પણ પ્રકારની કામ વાસના જે છે શરીરની અંદર ન હોય 0%, તો આ તો એક બહુ મોટો પ્રોજેક્ટ છે. તો જ્યાં સુધી 100% કામ વાસના નહીં હોય ત્યાં સુધી ભગવાનના ધામમાં જવાનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર એવું કહે છે કે લેશ માત્ર પણ નાનકડી ભોગ વાસના રહી ગઈ તો ફરીથી આ સંસારની અંદર આવવું પડશે. જો આઈફોન છે એ વાપરવાની ઈચ્છા પણ રહી જાય તો આઈફોનને વાપરવા માટે ફરીથી આ સંસારની અંદર આવવું પડે છે. તો મન, બુદ્ધિ, ઇન્દ્રિયો કંટ્રોલ કરી લીધી, પરંતુ ત્રણેય સ્ટ્રોંગ ન થઈ, કેમ કે આપણે આ સ્ટેપ છે એ બરાબર રીતે સમજ્યા નથી. આત્મા કમજોર છે, કારણ કે આના પછી પણ એક ખાઈ હતી એ આત્માએ પાર કરી નથી. જ્યાં સુધી આ ખાઈ પાર નહીં કરે ત્યાં સુધી આત્મા હંમેશા કમજોર જ રહેવાનો છે. તો આત્મા છે તે સૌથી વધારે ઉપર છે. એને સ્ટ્રોંગ કઈ રીતે બનાવવી? તો પહેલાં તો નિયમોમાં રહી અને ભગવાનની સેવા કરવાથી જે ઇન્દ્રિયો છે તેને કંટ્રોલમાં લાવી શકાય. જ્યારે આપણે ઘણા બધા વર્ષો સુધી ભગવાનની સેવા કરીએ અને ઘણા બધા વર્ષો સુધી આ સેવા શરૂ રહે, ત્યારે આપણા જે મન છે તેની અંદર એક સેવાનો ભાવ છે તે ઉત્પન્ન થાય છે. આપણા મનની અંદર સેવાનો ભાવ ઉત્પન્ન થાય અને ડેવલપ થાય પછી શું થાય છે? તો કે મન છે તે સ્ટ્રોંગ થશે અને મન ધીમે ધીમે કંટ્રોલમાં આવવા લાગશે. આ સેવા ભાવ 10-15 વર્ષ સુધી આપણે આ જ સેવા ભાવ સાથે કાર્યરત રહીએ ભગવાનની સેવાની અંદર, ત્યારે આપણી જે બુદ્ધિ છે એ સ્ટ્રોંગ થાય છે અને પછી તે શાસ્ત્રોને વાંચવામાં સક્ષમ બને છે. શરૂઆતમાં પણ આપણે શાસ્ત્રોનો અભ્યાસ કરી શકીએ છીએ, પરંતુ એક વખત સેવામાં લાગીએ અને ભાવપૂર્વક ઘણા બધા વર્ષો સુધી સેવા કરીએ, પછી શાસ્ત્રનો અભ્યાસ કરીએ તો આપણને શાસ્ત્ર સમજમાં આવે છે, એમાં શું લખેલું છે તે આપણને સમજાય છે. તો માટે કહેવાયું છે કે શરૂઆતની અંદર બહુ શાસ્ત્રો જે છે તેનું વાંચન ન કરવું જોઈએ. હા, કરવું જોઈએ. પ્રભુપાદના જે બેઝિક નાના પુસ્તકો છે તેને આપણે વાંચવા જોઈએ, પણ ધીમે ધીમે આપણો સેવાની અંદર ભાવ ડેવલપ થાય પછી શાસ્ત્રો વાંચીએ તો આપણને શાસ્ત્રો વધારે સમજાય છે. તો પ્રભુપાદ પણ પોતાના શિષ્યો છે તેને બુક ડિસ્ટ્રીબ્યુશનની અંદર, રથયાત્રા સેવાની અંદર, કુકિંગની અંદર, આવી વગેરે વગેરે સેવાઓની અંદર લગાડી દેતા, જેથી કરીને આ બધા જે શિષ્યો છે પ્રભુપાદના એને સેવાની અંદર એમનું ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ લાગે અને ધીમે ધીમે ભાવ ડેવલપ થાય અને ભાવને કારણે ધીમે ધીમે મન, ઇન્દ્રિયો અને બુદ્ધિ ત્રણેય કંટ્રોલમાં આવે. તો ખૂબ સેવાનું મહત્ત્વ છે ભક્તિની અંદર. તો આ ત્રણેય સ્ટ્રોંગ થઈ ગયા, તો હવે આત્માને આપણે સ્ટ્રોંગ કઈ રીતે કરવી? આ ત્રણેયની ઉપર સૌથી નીચે ઇન્દ્રિયો છે, એનાથી ઉપર મન છે અને એનાથી પણ ઉપર બુદ્ધિ છે અને સૌથી ઉપર આત્મા છે. તો હવે આત્માને સ્ટ્રોંગ કઈ રીતે કરવી? તો આત્માને પણ સ્ટ્રોંગ કરવા માટેનો કોઈ રસ્તો તો હશે ને. તો આપણે જે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ ઉપર જે આપણે કામ કરીએ છીએ તે બધું વૈધિ ભક્તિની અંતર્ગત આવે છે, અને આત્મા ઉપર જે આપણે કામ કરવાનું છે એ રાગાનુગા ભક્તિની અંદર આવે છે. તો આપણે વૈધિ ભક્તિનું જ્યારે પાલન કરતા હોઈએ છીએ ત્યારે એક બહુ મોટી ખાઈ આવે છે, અને એ ખાઈ કઈ છે? અહંકાર. તો અહંકારની જે ખાઈ છે ને એ બહુ મોટી છે. તો આપણને એવું થવા માંડે છે, જ્યારે આપણે વૈધિક ભક્તિના નિયમોનું પાલન કરીએ ત્યારે આપણને એવું થવા માંડે છે કે મેં ઘણા બધા વર્ષો સુધી ખૂબ સેવા કરી છે, ખૂબ ભક્તિ કરી છે, માટે હું ખૂબ સારો ભક્ત છું, મેં શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે અને બધા શાસ્ત્રો મેં સમજી લીધા છે અને ખૂબ ભગવાનની સેવા કરી છે, તો હવે ભગવાને મારા ઉપર કૃપા કરવી જ પડશે.
આવું એક પ્રકારનું અભિમાન, આવો એક પ્રકારનો અહંકાર ઊભો થાય છે, જે અહંકાર ખૂબ મોટી ખાઈ બનીને ઊભો રહી જાય છે. તો ભગવાન તો અભિજ્ઞ છે અને સ્વરાટ છે, અને કોઈના વશમાં ભગવાન આવે તેમ નથી, આપણી સાધનાના પણ વશમાં ભગવાન આવે તેમ નથી. તો ભગવાન કોઈને આધીન નથી. તો આ ખાઈને દાટવા માટે થઈને આપણે શું કરવું પડશે? તો કે આપણા અહંકારને ખતમ કરવો પડશે, આપણા અહંકારને શૂન્ય કરવો પડશે. તમે જુઓ, જે ખ્રિસ્તી ધર્મ છે ને, ખ્રિસ્તી ધર્મની અંદર આવો એક ક્રોસ છે, તમે બધાએ ક્રોસ જોયો હશે. તેમાં ક્રોસમાં જે ઊભો લીટો છે ને, એ શું છે? તો કે આઈ છે. આઈ એટલે અહંકાર, અને જે આડો લીટો છે એટલે અહંકારને આપણે ખતમ કરવાનો છે. તો અહંકારને જ્યારે આપણે ખતમ કરીશું ત્યારે જ આપણો આધ્યાત્મનો અસલી માર્ગ છે તે શરૂ થશે. તો અહંકાર જે છે તે અધ્યાત્મ માર્ગની અંદર ખૂબ મોટી ખાઈ છે. તો સેવા અને ભક્તિ આપણે એવી રીતે કરવાની છે કે જ્યારે વૈષ્ણવો અને ગુરુ છે એ આપણાથી પ્રસન્ન થાય, અને આપણો અહંકાર પણ ત્યારે જ ખતમ થશે જ્યારે આપણે આપણી સાથે જે કોઈ પણ વૈષ્ણવ ભક્તો સેવા કરે છે ભગવાનની, એ ભક્તોની સેવા આપણે કરીશું અને વિનીત ભાવથી કરીશું. અને એ વૈષ્ણવ ભક્તો અને આપણા ગુરુ જ્યારે એ સેવાથી પ્રસન્ન થશે તો આપણને આપણો અહંકાર જે છે તે દૂર થશે, અને એના નિવેદનથી જ ભગવાન છે તે હંમેશા આપણી ઉપર દયા અને કૃપા કરતા હોય છે. વૈષ્ણવ કૃપા કરે ત્યારે જ અહંકાર રૂપી જે ખાઈ છે તેને આપણે પાર કરી શકીશું. જેવી રીતે માં છે એ 9 મહિના સુધી ગર્ભની અંદર બાળકને લઈ અને ચાલતી હોય છે, ફરતી હોય છે, એ રીતે કરોડો જન્મોથી આપણે આ અહંકારને લઈને ફરીએ છીએ, અને આ ખાઈ જે છે એ વધારે ને વધારે મોટી થતી જાય છે. અને એમાં પણ આપણા ઘણા બધા અપરાધો છે, વૈષ્ણવ અપરાધ પણ છે, જે વૈષ્ણવ અપરાધને કારણે પણ આ ખાઈ છે તે વધારે ઊંડી થતી હોય છે. તો જ્યારે આપણે વૈષ્ણવની સેવા કરીશું, વૈષ્ણવોને પ્રસન્ન કરીશું, ત્યારે વૈષ્ણવ ખુશ થશે અને એ લોકો ભગવાનને યાચના કરશે, ભગવાન પણ ખુશ થશે અને આપણને હાયર ટેસ્ટની પ્રાપ્તિ થશે. તો જ્યારે આપણને હાયર ટેસ્ટની પ્રાપ્તિ થશે, તો જ્યારે આપણે રિયલી હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીશું, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આપણે જ્યારે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીશું, ભગવાનની લીલાઓનું શ્રવણ કરીશું, ભગવાનની કથાઓનું શ્રવણ કરીશું, તો આપણને એમાં ખરેખર આસ્વાદન મળશે, ટેસ્ટ મળશે. તો આ છે રાગાનુગા ભક્તિનું સ્તર. તો જ્યારે આપણે અહંકારની ખાઈને પાર કરી જશું ત્યારે આપણે આ રાગાનુગા ભક્તિનું જે સ્તર છે એ આપણે પ્રાપ્ત કરી લઈશું. આપણને ભગવાનની લીલાઓમાં રસ આવશે, ટેસ્ટ આવશે, આપણને ભગવાનના નામમાં ટેસ્ટ આવશે. આપણને અત્યારે ટેસ્ટ નથી આવી રહ્યો. શા માટે? કારણ કે શેરડી છે ને એ તો ગળી જ હોય છે, પરંતુ જે વ્યક્તિને કમળો થયો છે એ વ્યક્તિ શેરડી ખાય તો એને એ શેરડી છે એ કડવી લાગે, અને જે વ્યક્તિ છે એકદમ સાજો છે, એકદમ સ્વસ્થ છે, એ વ્યક્તિ શેરડી ખાય તો એને એનો ઓરિજિનલ જે ગળ્યો સ્વાદ છે તે આવશે. તો જ્યારે આપણે આ સ્તર સુધી પહોંચશું ત્યારે આપણને એનો ઓરિજિનલ ટેસ્ટ છે તે પ્રાપ્ત થશે. તો હાયર ટેસ્ટ આપણું લક્ષ્ય છે. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણે હાયર ટેસ્ટ સુધી પહોંચવાનું છે, અને આ માટે આપણે સાધુનો સંગ જોઈએ, સાધુ સંગ કરવો ખૂબ જરૂરી છે. અને આ માટે જ શીલ પ્રભુપાદે આખા વિશ્વની અંદર ઇસ્કોનના સેન્ટરો જે છે તેની સ્થાપના કરી છે. આખા વિશ્વની અંદર જે હરે કૃષ્ણ કેન્દ્રો છે તે ચાલી રહ્યા છે. પ્રભુપાદ જ્યારે જીવિત હતા ત્યારે તેમણે 10 વર્ષની અંદર 108 મંદિર વિશ્વભરમાં બનાવ્યા હતા, અને આજે પ્રભુપાદની કૃપાથી અને એના શિષ્યો અને પ્રશિષ્યો જે છે તેમની મહેનતથી 800થી વધારે હરે કૃષ્ણ કેન્દ્રો છે તે આખા વિશ્વભરની અંદર ચાલી રહ્યા છે. તો જેટલો થઈ શકે તેટલો સાધુનો સંગ કરો. આનાથી ગોલ છે તે ક્લિયર રહેશે. સારી પુસ્તકો પણ વાંચો. આનાથી શું થશે? આપણી ગતિ છે તે વધારે ક્લિયર થશે. તો ઓવરઓલ જે આ શ્લોકનો જે ભાવ છે, ઓવરઓલ આ શ્લોકનો જે મતલબ છે તે મેં સમજાવવાનો આપણે પ્રયાસ કર્યો. હવે આપણે આ શ્લોકમાં ભગવાન શું કહેવા માગે છે તે આપણે ડિટેલમાં સમજવાની કોશિશ કરશું. તો શ્લોકના જે પ્રારંભિક શબ્દો છે એ છે ઇન્દ્રિયાણી પરાણી આહુ, અર્થાત ઇન્દ્રિયોને બળવાન શત્રુ કહેવામાં આવ્યા છે. તો જે પરાણી શબ્દ છે એ પરાણી શબ્દ જે છે તેના 3 મતલબ થાય છે. તો પરાણી શબ્દ જે છે એના ઉપર આપણે વિચાર કરીએ તો એના ઘણા બધા અર્થ થાય છે, પરંતુ 3 અર્થ મુખ્ય છે. પહેલો અર્થ છે ભિન્ન, બીજો મતલબ છે વિરોધી અર્થાત શત્રુ, અને ત્રીજો મતલબ છે અપરિચિત. તો આ 3 અર્થો જે છે, આ ઉપરાંત એક અન્ય અર્થ પણ છે જેનો મતલબ થાય છે બળવાન, જે ત્રીજા અર્થની અંદર જ સામેલ થઈ જાય છે, એટલે કે અપરિચિત અને બળવાન. તો હવે આ અર્થ મુજબ આપણે જો સમજીએ તો સૌથી પહેલું
જે અર્થ છે એ છે ઇન્દ્રિયો પરાણી અર્થાત આપણાથી ભિન્ન છે. તો આપણે આના ઉપર વિચાર કરીશું કે ઇન્દ્રિયો આપણાથી ભિન્ન છે. કઈ રીતે? તો અહીં ભગવાન કહી રહ્યા છીએ ઇન્દ્રિયાણી પરાણી આહુ, એટલે કે ઇન્દ્રિયો આપણા સ્વરૂપથી ભિન્ન છે. તો આપણે આપણી પહેચાન શરીર સાથે કરીએ છીએ, પરંતુ આપણે આ શરીરથી ભિન્ન છીએ. આપણા જીવનનું લક્ષ્ય એ ન હોવું જોઈએ કે આપણે શરીરને સુખ દઈએ અને દિન રાત શરીરને જ આપણે સુખ દેતા હોઈએ છીએ. જ્યારે કોઈ વ્યક્તિ શરીરની ચેતનાથી ઉપર ઉઠે છે ત્યારે એ ઇન્દ્રિયોના ધરાતળ ઉપર આવે છે અને એ સમયે પોતાની પહેચાન ઇન્દ્રિયોની સાથે કરે છે. તો એ સમયે ઇન્દ્રિયો જે છે તેના સુખને પોતાનું સુખ માની લે છે અને વિચારે છે કે હું ઇન્દ્રિયોને સંતુષ્ટ કરીશ, એ જ મારા જીવનનું લક્ષ્ય છે. પરંતુ અહીં ભગવાન કહી રહ્યા છે કે ઇન્દ્રિયો જે છે તે આપણાથી ભિન્ન છે. ઇન્દ્રિયોનું સુખ વાસ્તવમાં આપણું સુખ નથી. શ્રી કૃષ્ણ આપણને કહેવા માગે છે કે ઇન્દ્રિયો છે તે વાસ્તવમાં પરાઈ છે. ઇન્દ્રિયોને આપણે આપણી પોતાની સમજીએ છીએ, પરંતુ કૃષ્ણ એમ કહે છે કે ઇન્દ્રિયો છે એ તો પરાઈ છે. અને પ્રશ્ન ઉઠે છે કે ઇન્દ્રિયો જે છે એ પરાઈ છે, તો વાસ્તવમાં આપણું પોતાનું કોણ છે? તો આપણા પોતાના કોણ છે? શ્રી કૃષ્ણ છે તે આપણા પોતાના છે. અને શ્રી કૃષ્ણનું સુખ જ વાસ્તવમાં આપણું સુખ છે. યદિ કોઈ વ્યક્તિ આપણને સુખ પહોંચાડવા માગે છે તો એ પોતે શ્રી કૃષ્ણને સુખ પહોંચાડે. અન્યથા આપણે ઇન્દ્રિયોને સુખી કરીશું તો ક્યારેય આપણે સુખી નથી થઈ શકતા. આપણે જો કાચની સામે ઊભા હોઈએ અને કાચમાં આપણે આપણું પ્રતિબિંબ દેખાતું હોય તો આપણે કાચમાં પ્રતિબિંબને ચાંદલો કરીએ ને તો આપણા કપાળ ઉપર ચાંદલો નથી લાગતો, પરંતુ આપણે આપણા કપાળ ઉપર ચાંદલો કરીએ તો પ્રતિબિંબને આપોઆપ ચાંદલો થઈ જાય છે. એવી રીતે આપણે શ્રી કૃષ્ણને જો સુખી કરીશું ને તો આપણે શ્રી કૃષ્ણના પાર્ટ એન્ડ પાર્સલ છીએ, એટલે કે શ્રી કૃષ્ણના જ એક અંશ છીએ. તો આપણે શ્રી કૃષ્ણને સંતુષ્ટ કરીશું, શ્રી કૃષ્ણને આપણે સુખી કરીશું તો આપણે આપોઆપ સુખી થઈ જશું. એટલે શ્રી કૃષ્ણના સુખની અંદર જ આપણું સુખ સમાયેલું છે. હવે આપણે બીજા અર્થ ઉપર ચર્ચા કરીશું. ઇન્દ્રિયા પરાણી અર્થાત ઇન્દ્રિયો આપણી શત્રુ છે. તો અહીં ભગવાન કહી રહ્યા છે ઇન્દ્રિયા પરાણી આહુ, અર્થાત ઇન્દ્રિયા આપણી વિરોધી અર્થાત શત્રુ છે. તો આપણે પહેલા ઘણી બધી વખત ચર્ચા કરી ચૂક્યા છીએ કે ઇન્દ્રિયા તો વાસ્તવમાં આપણી શત્રુ નથી, પરંતુ ઇન્દ્રિયો જે છે તેની અંદર કામ શત્રુ જે છે તે છુપાયેલો છે. એટલા માટે ઇન્દ્રિયો કૃષ્ણ ભાવનામૃતના માર્ગની અંદર આપણી શત્રુ છે. તો આપણે કૃષ્ણ ભાવનામૃતના માર્ગની અંદર આગળ વધવું છે તો આપણે ઇન્દ્રિયો જે છે તેની પુકારને સાંભળવી ન જોઈએ. શીલ પ્રભુપાદે આપણને વારંવાર સમજાવ્યું છે કે કેવલ આટલાથી કામ નહીં ચાલે, આપણે ઇન્દ્રિયોને શ્રી કૃષ્ણની સેવાની અંદર લગાડવી પડશે. ઉદાહરણ માટે આપણે એક ઇન્દ્રિયને લઈએ છીએ જે છે નેત્ર. તો નેત્ર છે તેને હંમેશા સુંદર અને સારું રૂપ જોવું ગમે છે. આપણે જ્યારે કોઈ સ્ત્રી છે તેના સુંદર રૂપને જોઈએ છીએ આ નેત્રની ઇન્દ્રિયથી, તો એ રૂપ જે છે તેને કારણે આ નેત્ર જે ઇન્દ્રિય છે તેની અંદર કામ જે છે તે ઉત્પન્ન થાય છે અને એ આપણાથી પાપ કરાવે છે. પરંતુ એને બદલે આપણે વિષય ફેરવી નાખીએ અને સ્ત્રીને બદલે આપણે જો ભગવાનના સુંદર રૂપનું દર્શન કરીએ તો પછી આપણી જે ઇન્દ્રિય છે તેની અંદર કામ ઉત્પન્ન નહીં થાય, એના બદલે પ્રેમ ઉત્પન્ન થશે શ્રી કૃષ્ણના પ્રત્યે. તો આમાં એક ઉદાહરણ આવે છે શ્રી રામાનુજાચાર્યના સમયનું, કે શ્રીપાદ રામાનુજાચાર્યના જીવન ચરિત્રની અંદર એક ઘટના આવે છે. એક ધનુર્દાસ નામનો વ્યક્તિ હતો. હવે એ પોતાની પત્ની જે છે તે સુંદરતાનો એટલો બધો દીવાનો હતો, એની પત્નીની સુંદરતા એને એટલી બધી ગમતી હતી કે એની પત્ની છે એ ચાલી જતી હોય ને રસ્તામાં તો એ છત્રી લઈ અને પોતાના પત્ની જે છે તેની સામે જોયા કરે અને ઉલટો ચાલે. એક ક્ષણ માટે પણ પોતાની પત્નીના ચહેરાની સામેથી એની નજર ન હટે. એટલો બધો એની પત્નીને પ્રેમ કરતો હતો, એટલો બધો એની પત્નીની અંદર આસક્ત હતો. અને આ જ્યારે સામાન્ય જનતા જોતી તો સામાન્ય જનતા પણ આશ્ચર્યચકિત થઈ જતી કે કોઈ વ્યક્તિ પોતાની પત્નીને આટલો બધો તો કઈ રીતે પ્રેમ કરી શકે. એક વખત રંગનાથજી, જે ભગવાન શ્રી કૃષ્ણનું જે એક નામ છે, એના મંદિરમાં એ પતિ પત્ની ગયા. તો એની પત્ની જે છે તે રંગનાથજીનું દર્શન કરી રહી હતી, પરંતુ એ બધાની સામે રંગનાથજી જે છે તેનું દર્શન ન કરીને પોતાની પત્નીનું દર્શન કરી રહ્યો હતો. હવે આ આખું દ્રશ્ય છે તે રામાનુજાચાર્ય અને એના શિષ્યોએ જોયું. બધાને આશ્ચર્ય થયું કે અરે બધા શ્રી કૃષ્ણના દર્શન કરે છે, રંગનાથજીના દર્શન કરે છે, અરે ખુદ એની પત્ની પણ રંગનાથજીના દર્શન કરવા માટે આવી છે અને આ રંગનાથજીને છોડીને એની પત્નીના દર્શન કરે છે. તો આ સમાચાર જ્યારે રામાનુજાચાર્યને મળ્યા તો રામાનુજાચાર્ય એ પૂછ્યું તો એણે બતાવ્યું, એણે કહ્યું કે
આ મારી પત્નીથી સુંદર આ સંસારની અંદર કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ છે તેને હું સમજતો જ નથી. મારી પત્ની જે છે એની અંદર જે સૌંદર્ય છે એનાથી વધારે સારી સુંદરતા મેં કોઈ જગ્યાએ સંસારમાં જોઈ જ નથી. આ સંસારમાં હું નથી માનતો કે એનાથી વધારે કાંઈ સુંદર કોઈ વસ્તુ કે વ્યક્તિ હોઈ શકે. તો એટલા માટે હું મારી પત્ની સિવાય બીજું કાંઈ જ જોતો નથી. તો શ્રીપાદ રામાનુજાચાર્યએ રંગનાથજીને પ્રાર્થના કરી કે આ વ્યક્તિ જે છે તેને એવા નેત્ર આપો કે જેથી કરીને તમારું દર્શન કરી શકે. આના પછી શ્રીપાદ રામાનુજાચાર્યએ એણે કહ્યું કે હું તને જો એવી વસ્તુનું દર્શન કરાવી દઉં કે જે વસ્તુનું દર્શન કરી અને તું દુનિયાની બધી સુંદરતા ભૂલી જા તો તું શું કરીશ? તો એણે કીધું કે તો પછી હું તમને આખી જિંદગી સમર્પિત થઈ જઈશ અને તમારી સાથે અને તમારા શિષ્યોની સાથે ભળી અને તમને સમર્પિત જીવન જીવીશ, તમને અને ભગવાનને સમર્પિત જીવન જીવીશ. તો આ સમયે શ્રી રામાનુજાચાર્યના આદેશથી રંગનાથજીનું જેવું એણે દર્શન કર્યું તો એને રંગનાથજીના સૌંદર્યનો એવો અનુભવ થયો કે એની પત્નીનું સૌંદર્ય જે છે એને એકદમ ફીકું લાગ્યું. આ તો સ્વયં રંગનાથજી છે, સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ છે. અને કંદર્પ કોટિ કમનીય વિશેષ શોભમ એટલે કે ભગવાન જે છે એનું રૂપ જે છે એ તો કરોડો કામદેવ કરતાં પણ કરોડો કામદેવને પણ મોહિત કરે એવું ભગવાનનું રૂપ છે, એવું ભગવાનની સુંદરતા છે. તો ભગવાનથી તો વધારે કોણ સુંદર હોઈ શકે? અને જેણે ભગવાનની સુંદરતાનું દર્શન કર્યું છે પછી સંસાર જે છે એની સુંદરતા એને ધ્યાનમાં આવતી નથી. તો જ્યારે એણે ભગવાનની સુંદરતાનું દર્શન કર્યું તો એની પત્નીનું જે રૂપ છે તેને અત્યંત તુચ્છ લાગ્યું અને રામાનુજાચાર્યના માર્ગદર્શનમાં પોતાની ઇન્દ્રિયોને પૂરેપૂરી શ્રી કૃષ્ણની સેવાની અંદર એને લગાડી દીધી. તો આ પ્રસંગ ઉપરથી આપણને એ પણ સમજમાં આવે છે કે શ્રી રામાનુજાચાર્ય તથા શ્રીલ પ્રભુપાદ જેવા આચાર્યની કૃપાની આપણને આવશ્યકતા છે. જો એ વ્યક્તિ જે છે એના જીવનની અંદર એની પત્ની સિવાય કોઈ નહોતું, પણ રામાનુજાચાર્ય જેવા સંતની કૃપા થઈ તો એના જીવન જે છે તેની અંદર ટર્નિંગ પોઈન્ટ આવ્યો અને એ વ્યક્તિ છે એણે પોતાની ઇન્દ્રિયોને ભગવાન શ્રી કૃષ્ણની સેવાની અંદર લગાડી. તો સાધુ સંઘનું ખૂબ મહત્વ છે. સાધુ સંઘ સર્વશાસ્ત્ર કહી લવ માત્ર સાધુ સંઘ સર્વ સિદ્ધિ હોય. તો સાધુ સંઘ કરવાથી જીવનની તમામ પ્રકારની સિદ્ધિઓ હાંસલ થઈ જાય છે. લવ માત્ર એટલે આંખના પલકારા માત્ર પણ જો સાધુનો સંગ થાય તો આપણા માટે કલ્યાણકારી છે. અરે કોઈ સાધુનો શ્રાપ પણ હોય ને તો એ શ્રાપ પણ આપણા માટે કલ્યાણકારી સાબિત થાય છે. તો આપણને આના ઉપરથી ખબર પડે છે કે રામાનુજાચાર્ય અને શ્રીલ પ્રભુપાદ જેવા આચાર્યોની કૃપાની આપણને સૌને આવશ્યકતા છે. ભગવદ્ ગીતા 3.34માં ભગવાન એવું કહે છે કે ઇન્દ્રિયોના પોતાના વિષયની અંદર જે રાગ અને દ્વેષ રહેલા છે એ રાગ અને દ્વેષ જે છે તેના વશની અંદર આપણે ન આવવું જોઈએ. કારણ કે વાસ્તવની અંદર ઇન્દ્રિયો આપણી શત્રુ નથી, પરંતુ ઇન્દ્રિયોની અંદર રહેલા રાગ અને દ્વેષ છે તે આપણા શત્રુ છે. જેમ કે કોઈ વ્યક્તિ છે તેને સ્ત્રીની અંદર સૌંદર્ય દેખાઈ પડે છે તો એ સ્ત્રી પ્રત્યેને રાગ થઈ જાય છે, એટલે કે પ્રેમ થઈ જાય છે. એટલા માટે એ સ્ત્રીને અપનાવી લે છે. હવે કોઈ સ્ત્રી છે તેનું રૂપ સારું ન હોય, એ સ્ત્રી કુરૂપ હોય તો આપણી નેત્રની ઇન્દ્રિયો છે તેને એના પ્રત્યે દ્વેષ થઈ જાય છે. એટલા માટે શું થાય છે તો કે એ સ્ત્રીનો ત્યાગ કરી દે છે. તો આવી રીતે જે રાગ અને દ્વેષ જે ઇન્દ્રિયની અંદર છુપાયેલા છે એ વાસ્તવમાં આપણા શત્રુ છે. તો આપણે રાગ અને દ્વેષ છે તેનો પણ ત્યાગ કરવો જોઈએ. તો આપણે સદા શાસ્ત્ર, સાધુ અને આચાર્યોના આદેશ અનુસાર જ કાર્ય કરવું જોઈએ. તો અહીં ભગવાન કહી રહ્યા છે કે વાસ્તવમાં આપણી ઇન્દ્રિયો જ આપણી શત્રુ નથી, પરંતુ ઇન્દ્રિયોની અંદર સ્થિત રાગ અને દ્વેષ છે તે આપણા શત્રુ છે. હવે આપણે ત્રીજા અર્થ ઉપર ચર્ચા કરીશું કે ઇન્દ્રિયા પરાણી, અર્થાત આપણા માટે ઇન્દ્રિયો જે છે તે અપરિચિત થવાને કારણે બળવાન છે. તો અહીં ભગવાન કહી રહ્યા છે ઇન્દ્રિયાણી પરાણી આહુ, અર્થાત ઇન્દ્રિય આપણે માટે અપરિચિત હોવાને કારણે બળવાન છે. તો ઘણી વખત એવું થાય છે કે આપણે આપણી જ ઇન્દ્રિયોની ગતિવિધિઓને સમજી નથી શકતા. આપણે આપણી ઇન્દ્રિયો છે તેને ખૂબ તપસ્યાની અંદર લગાડીએ છીએ તો પણ ક્યારેક એવું બને છે કે કોઈ સમયે ઇન્દ્રિય પોતાના વિષય ભોગની માંગ કરી બેઠે છે. જે સમયે કોઈ આપણે અન્ય કાર્યની અંદર વ્યસ્ત હોઈએ ત્યારે એ સમયે આપણે તૈયાર ન હોઈએ અને ઇન્દ્રિયો આપણને વિષયને ભોગ કરવા માટે તંગ કરે છે. એ સમયે આપણી ઇન્દ્રિયો કોઈ વિષયની અંદર ભોગવવા માટે આપણને તંગ કરવા લાગે છે. આપણે માનસિક રીતે તૈયાર નથી, કોઈ કામની અંદર વ્યસ્ત છીએ અને આપણી ઇન્દ્રિયો છે તે વિષય તરફ ખેંચાઈ જાય છે અને આપણને એ તરફ આકર્ષિત કરે છે અને આપણને એ ભોગને ભોગવવા માટે પ્રેરિત કરે છે. તો યદિ કોઈ શત્રુ પહેલેથી જ સમય નિશ્ચિત કરી લે કે એ સમયે આપણે આક્રમણ કરવાનું છે તો આપણે પહેલેથી માનસિક રીતે તૈયાર હોઈએ કે ભાઈ ફલાણા સમયે આ શત્રુનું આક્રમણ થવાનું છે, આપણે પ્લાનિંગ સાથે બેઠા હોઈએ અને આપણે એ આક્રમણ છે તેનો જવાબ પણ આપી દઈએ.
પરંતુ યદિ કોઈ શત્રુ એવો છે કે જેનો કોઈ સમય જ નિશ્ચિત નથી કે કયા સમયે આક્રમણ કરશે, તો પછી આ શત્રુ જે છે તે અત્યંત અપરિચિત, બળવાન અને અત્યંત ભયંકર અને ખતરનાક માનવામાં આવે છે. સૌબ્રી મુનિ છે તેને ઇન્દ્રિયોએ દગો આપ્યો. તો આ વિષયમાં સૌબ્રી મુનિનું દ્રષ્ટાંત અત્યંત ઉપયુક્ત છે. યમુના નદીના જળની નીચે બેઠી અને સૌબ્રી મુનિ છે તે તપસ્યા કરી રહ્યા હતા. હવે વિશ્વામિત્ર મુનિ છે એ 12 તપસ્યા કરતા હતા, તો મેનકાએ આવી અને 1000 વર્ષની તપસ્યા છે એ ભંગ કરી. એટલે સૌબ્રી મુનિને વિચાર આવ્યો કે 12 તપસ્યા કરવાની બદલે પાણીની અંદર જઈને તપસ્યા કરું તો ત્યાં તો કોઈ પ્રકારનું ડિસ્ટર્બન્સ થશે નહીં. પાણીની અંદર જઈને તપસ્યા કરીશ તો ત્યાં આગળ મારા તપનું ભંગ કરવા કોઈ આવશે નહીં, કોઈ અપ્સરા પણ નહીં આવે. તો એમણે વિચાર કર્યો કે જળની અંદર એ અત્યંત સુરક્ષિત છે, તો અહીં તો ઇન્દ્રિયો દ્વારા કોઈ પણ પ્રકારનું આક્રમણ થવાની સંભાવના જ નથી. તો આ પ્રકારે જ્યારે તપસ્યાની અંદર લાગેલા હતા, પરંતુ અચાનક જ્યારે એમણે જળની અંદર માછલીઓમાં સ્ત્રી પુરુષનો સહવાસ જોયો, તો એ સમયે એમની ઇન્દ્રિયોએ એમના ઉપર આક્રમણ કર્યું અને એમની તપસ્યાને છોડી અને જળની બહાર એમને આવવું પડ્યું અને રાજા મંધાતાની 50 પુત્રીઓ સાથે તેમણે વિવાહ કર્યા. તો આ વાતથી ખબર પડે છે કે ઇન્દ્રિયો જે છે તે આપણા માટે અત્યંત અપરિચિત છે. આપણને એવું લાગે કે આક્રમણ નહીં કરે, પણ એ આક્રમણ કરે અને ખબર નથી કે આપણને ક્યારે તપસ્યામાંથી નીચે પાડી દે. એટલા માટે આપણે સૌથી વધારેમાં વધારે સુરક્ષા એ વાતમાં છે કે આપણે આપણી ઇન્દ્રિયોને શ્રી કૃષ્ણની સેવાની અંદર લગાડીએ. આવી સ્થિતિમાં ઇન્દ્રિયોના આક્રમણની કોઈ પ્રકારની સંભાવના રહેતી નથી. તો આપણે ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં જો આપણી ઇન્દ્રિયોને લગાડેલી હોય તો પછી ઇન્દ્રિયો છે તે આક્રમણ કરતી નથી. હવે શ્લોકના આગળના શબ્દો છે ઇન્દ્રિયેભ્ય પરમ મન, અર્થાત ઇન્દ્રિયોથી પણ વધારે અધિક શત્રુ છે મોટો તે મન છે. તો ભગવાન આપણને સચેત કરી રહ્યા છે કે આપણે આ ન સમજીએ કે ઇન્દ્રિયોને વશમાં કર્યા પછી આપણું કાર્ય સમાપ્ત થઈ ગયું છે. નહીં, આપણું કાર્ય હજી સમાપ્ત નથી થયું. ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાડી દીધી તો આપણું કાર્ય સમાપ્ત નથી થયું. એનાથી પણ મોટો એક શત્રુ છે જે ઇન્દ્રિયોથી ઉપર છે, એ છે મન. તો ઇન્દ્રિયોને તો આપણે વશમાં કરી લીધી, પરંતુ આપણે એક અન્ય શત્રુ જે છે તે રાહ જોઈને બેઠો છે, જે અધિક બળવાન છે, એ છે મન. તો મન છે તે ઇન્દ્રિયોથી પણ અધિક સૂક્ષ્મ છે. ઇન્દ્રિયો તો એ સમયે ચંચલ થઈ જાય છે જે સમયે વિષય એના સમક્ષ આવે છે, પરંતુ મન તો આ વિષયથી દૂર રહેલું હોય છે, તેમ છતાં પણ મન ચંચળ બની જાય છે. તો કારણ કે ઇન્દ્રિયો કરતાં પણ વધારે સૂક્ષ્મ છે. હવે આપણે જે ઉપરનો આ જે શબ્દ છે એના 3 અર્થ આપણે જોયા, એ રીતે આ મન સાથે આ ત્રણેય અર્થ છે તેને કનેક્ટ કરીશું અને એના એક પછી એક ત્રણેય અર્થને જોઈશું. તો મન અર્થાત મન આપણાથી ભિન્ન છે. તો અહીં ભગવાન કહી રહ્યા છે ઇન્દ્રિયેભ્ય પરમ મન, અર્થાત ઇન્દ્રિયો જેટલા અધિક આપણા સ્વરૂપથી ભિન્ન છે એનાથી પણ વધારે અધિક મન આપણા સ્વરૂપથી ભિન્ન છે. તો આની પૂર્વ આપણે ચર્ચા કરી હતી કે જ્યારે કોઈ વ્યક્તિ શરીર જે છે તેની ચેતનાથી ઉપર ઉઠે છે તો ઇન્દ્રિયના ધરાતલ ઉપર આવી જાય છે, અને જ્યારે ઇન્દ્રિયોના ધરાતલથી પણ વ્યક્તિ વધારે ઉપર ઉઠે છે તો એ સમયે મનના ધરાતલ ઉપર આવી જાય છે. ત્યારે એ પોતાની પહેચાન છે તે મનની સાથે કરવા માંડે છે, અને એ સમયે મન જે છે તેના સુખને પોતાનું સુખ માનવા માંડે છે અને મનના દુઃખને પોતાનું દુઃખ માનવા માંડે છે. તો પરંતુ ભગવાન કહી રહ્યા છે કે મન આપણાથી ભિન્ન છે, મન આપણે નથી. આપણી ઇન્દ્રિયા જેટલી ભિન્ન છે એનાથી પણ અધિક વધારે મન આપણાથી ભિન્ન છે. એટલે જે સમયે આપણી ઇન્દ્રિયોને આપણે કોઈ કાર્યની અંદર લગાડીએ છીએ એ સમયે ઇન્દ્રિય તો એ કાર્ય કરવાની અંદર લાગી જાય છે, પરંતુ મન છે તે ભાગી જાય છે. ઇન્દ્રિયો તો કાર્ય કરતી હોય છે પણ મન છે તે ભાગી જાય છે. એ સમયે આપણને ખબર પડે છે કે આપણા સ્વરૂપથી ઇન્દ્રિયોની અપેક્ષા મન વધારે ભિન્ન છે. ઉદાહરણ માટે આપણે કોઈ આપણા નેત્રો છે તેને કોઈ પુસ્તક વાંચવાની અંદર લગાડીએ, અથવા તો આપણા કાન જે છે તેને કૃષ્ણ કથા સાંભળવામાં લગાડીએ, અથવા તો પછી આપણી જીભ છે તેને કૃષ્ણ પ્રસાદ ખાવાની અંદર લગાડીએ, તો એ સમયે આપણું મન ભાગી જાય છે. આવી સ્થિતિની અંદર આપણે નેત્રોથી પુસ્તક વાંચી રહ્યા છીએ, તો પુસ્તક તો આપણે વાંચીએ છીએ આપણા નેત્રોથી, એટલે ઇન્દ્રિય છે તે પુસ્તક વાંચવામાં વ્યસ્ત છે, પરંતુ જે મન છે તે ક્યાંક બીજે ભાગી જાય છે અને આપણને પુસ્તકનો કોઈ લાભ થતો નથી. આપણે કાનથી કૃષ્ણ કથા સાંભળી રહ્યા છીએ, કાન જે છે તેને ભગવાનની સેવામાં લગાડેલા છે, પરંતુ મન ક્યાંક બીજે ભાગી જાય છે, તો આપણને કૃષ્ણ કથાનો લાભ થતો નથી. અને આપણે જીભથી આપણે કૃષ્ણનો પ્રસાદ ખાઈ રહ્યા છીએ,
તો આપણે જીભ છે તેને ભગવાન કૃષ્ણની સેવામાં લગાડી રહ્યા છીએ, પરંતુ આપણું મન છે તે બીજે ક્યાંક ભાગી જાય છે. એને કારણે આપણને પ્રસાદ, કૃષ્ણ પ્રસાદ જે છે એનો મુખ્ય જે ટેસ્ટ છે, એનું આસ્વાદન છે તે આપણે કરી શકતા નથી. તો આ રીતે કોઈ પણ વ્યક્તિ પોતાના મનને પ્રસન્ન કર્યા વગર શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવાનો પ્રયાસ આપણે કરે છે ઇન્દ્રિયોની મદદથી, તો એ ફેલ વયો જાય છે. તો શ્રી કૃષ્ણ આપણને કહેવા માગે છે કે મનને આપણે પોતાનું સમજીએ છીએ, પરંતુ વાસ્તવમાં મન તો કેવું છે? પરાયું છે. તો પછી પોતાનું કોણ છે? તો કે પોતાના શ્રી કૃષ્ણ છે. એટલા માટે વ્યક્તિએ મનને પ્રસન્ન કરવાને બદલે શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવાથી આપણને આપોઆપ પ્રસન્નતા પ્રાપ્ત થશે, અન્યથા મનને સુખી કરવાથી ક્યારેય આપણે સુખી થઈ શકવાના નથી. હવે આપણે બીજા અર્થ ઉપર ચર્ચા કરીશું કે મન જે છે એ આપણો શત્રુ છે. તો અહીં ભગવાન કહી રહ્યા છે ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ, અર્થાત મન આપણી ઇન્દ્રિયોથી પણ વધારે મોટો શત્રુ છે. તો વાસ્તવમાં મન આપણો શત્રુ નથી, પરંતુ કામ શત્રુ જે છે તેનો નિવાસ મનની અંદર છે. તો મન જે છે તેની અંદર કામ શત્રુ નિવાસ કરે છે. એટલા માટે મન જે છે તે કૃષ્ણ ભાવનામૃતના માર્ગની અંદર આપણો શત્રુ છે. તેથી કૃષ્ણ ભાવનામૃતના માર્ગની અંદર આપણે આગળ વધવું છે, તો આપણે આપણા મનની જે પોકાર છે એને આપણે નહીં સાંભળવી જોઈએ. અને કામશત્રુને કારણે ક્યારેક ક્યારેક મન એટલું બધું દૂષિત થઈ જાય છે કે આ મન છે તે કૃષ્ણ કથા સાંભળવામાં પણ લાગતું નથી. અને આવી સ્થિતિમાં આપણે શું કરવું જોઈએ? તો કે આપણે આવી સ્થિતિની અંદર હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો જોઈએ. આપણે જ્યારે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આ જે મંત્ર છે તેનું ઉચ્ચારણ મુખથી આપણી જીભથી કરશું અને કાનથી સાંભળીશું, ત્યારે તમે નોટિસ કરજો કે આપણું મન છે તે કોઈ જગ્યાએ નહીં ભાગે. ભગવાનના નામનું ઉચ્ચારણ કરવાથી અને ભગવાનના નામને ધ્યાનપૂર્વક સાંભળવાથી મન કોઈ જગ્યાએ ભાગતું નથી. તો આપણે આવા સમયે શું કરવું જોઈએ? તો કે હરે કૃષ્ણ મહામંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ અને એને ધ્યાનપૂર્વક સાંભળવું જોઈએ. પરંતુ ક્યારેક ક્યારેક મન દૂષિત થવાને કારણે એટલું બધું અધિક શત્રુ થઈ જાય છે કે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવામાં પણ મન લાગતું નથી. તો આવી સ્થિતિની અંદર આપણે ભક્તોની સાથે બેસીને, ભક્તોની સાથે મળીને જોરથી હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરવું જોઈએ. તો એના માટે તે ચૈતન્ય મહાપ્રભુએ આપણને સંકીર્તન આપેલું છે. અને આપણું જે હરે કૃષ્ણ આંદોલન છે તે સંકીર્તન આંદોલન છે, કે જ્યારે એક બાજુ એક જગ્યાએ સ્થિર બેસી અને હરે કૃષ્ણ મહામંત્ર જપવામાં પણ તકલીફ પડે, તો બધાની સાથે નાચતા અને ગાતા તો આવડે ને, તો પછી આપણે શું કરવું જોઈએ? બધા ભક્તોની સાથે મળીને સંકીર્તન કરવું જોઈએ. હરે કૃષ્ણ મહામંત્ર જે છે તેના કીર્તનમાં નાચવું જોઈએ અને કીર્તન જોરથી કરવું જોઈએ. અને વૈષ્ણવોની વિશેષ રૂપથી સેવા કરવી જોઈએ. આપણે વૈષ્ણવો જે છે એને વૈષ્ણવોથી અને વૈષ્ણવો પાસે પૂર્વમાં થયેલા અપરાધ માટે વિશેષ રૂપથી ક્ષમા યાચના કરવી જોઈએ. એક ભક્તે શ્રી કૃષ્ણ જે છે તેને પોતાના મનના વિષયમાં પ્રાર્થના કરી. એક ભક્ત હતા જેમણે ભગવાન કૃષ્ણ પાસે પ્રાર્થના કરી પોતાના મનના વિષયની અંદર. શું કરી? સાંભળો. હે કૃષ્ણ, આત્મચિંતનની વાત મારા મનમાં ક્યારેય નથી આવતી. નિત્ય ગહન એવં દુર્બોધ શાસ્ત્ર મારા મન સુધી નથી પહોંચતું. સાચા હિતમાં બાધા ઉત્પન્ન કરનારી લૌકિક આસક્તિએ મારા મનને એ પ્રમાણે ફસાવ્યો છે કે હું તમારા ચરણોની ભક્તિથી વારંવાર પડી જાઉં છું. અધિક તો તમને શું કહું, મંત્ર જપના સમયે પણ મારા મનની સ્થિરતા બહુ દુર્લભ છે. વિવિધ ચિંતાઓ મારા મનની અંદર સદા દોડતી રહે છે. આના કારણે આ સ્થિતિ મને બહુ પીડા આપે છે. આ રીતે બધા જ સાધનોનું બળ લુપ્ત થઈ જવાને કારણે આ જીવનમાં હું કયા ઉપાયથી ભક્તિ કરું? હે કૃષ્ણ, તમે જ મને કંઈક ઉપદેશ આપો. તો મન જ આપણું સર્વશ્રેષ્ઠ મિત્ર છે, અને ધારો તો મન જ આપણું દુશ્મન છે. તો ભગવદ્ ગીતાના 6 અધ્યાયના 6 શ્લોકમાં ભગવાન કહે છે કે જેણે મનને જીતી લીધું છે એના માટે મન મિત્ર છે, પરંતુ જે આવું નથી કરી શક્યો એના માટે મન સૌથી મોટો શત્રુ છે. તો આ શ્લોકના તાત્પર્યની અંદર શીલ પ્રભુપાદ એવું લખે છે કે જે પોતાના મનને વશમાં નથી કરી શકતો એ સતત પરમ શત્રુની સાથે જ નિવાસ કરે છે. આપણને એમ થાય કે આપણો શત્રુ દૂર છે, પણ નહીં, શત્રુ આપણી પાસે જ છે, આપણે એની સાથે જ નિવાસ કરીએ છીએ. અને આ રીતે એનું જીવન અને એનું લક્ષ્ય આ બંને નષ્ટ થઈ જાય છે. જીવની સ્વાભાવિક સ્થિતિ એ છે કે એ પોતાની સ્વામીની આજ્ઞાનું પાલન કરે. અતઃ જ્યાં સુધી મન અવિજિત શત્રુ બન્યો રહે છે ત્યાં સુધી મનુષ્યને કામ, ક્રોધ, લોભ, મોહ
આ બધી આજ્ઞાઓનું પાલન કરવું પડે છે. પરંતુ જ્યારે મન ઉપર વિજય પ્રાપ્ત થઈ જાય તો મનુષ્ય ઈચ્છા અનુસાર ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે અને જે બધાના હૃદયની અંદર પરમાત્મા રૂપમાં સ્થિત છે. આપણે હંમેશા મનના અવાજને સાંભળતા હોઈએ છીએ, પરંતુ આપણી અંદર બેઠેલો જે પરમાત્મા છે એના અવાજને આપણે સાંભળતા નથી. એ અવાજ ક્યાંક દબાઈ જાય છે અને પછી વારંવાર આપણે મનનું કીધેલું કરીએ છીએ એટલે એ અવાજ એકદમ પાતળો થતો જાય છે ને પછી અવાજ આવતો બંધ થઈ જાય છે. તો આપણે પરમાત્માનો અવાજ સાંભળતા નથી. એનું કારણ એ છે કે આપણા મન ઉપર આપણે વિજય પ્રાપ્ત નથી કર્યો. તો જે વ્યક્તિએ પોતાના મન ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે તો મન જે છે એનો શત્રુ નહીં પણ એક બહુ સારો મિત્ર બની જાય છે. અને પછી શું થાય છે તો કે પછી એ વ્યક્તિ જે છે તે ગુરુ બનવાને લાયક થઈ જાય છે અને આખા સંસારમાં શિષ્ય બનાવી શકે છે. એમ કે જેણે મન જીત્યું એણે જગ જીત્યું એવી કહેવત છે. તો આ વિષયમાં શ્રી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર એટલે કે પ્રભુપાદના જે ગુરુ મહારાજ છે એ એવું કહે છે કે પ્રતિદિન સૂતા પહેલાં આપણે મનને 100 જૂતા અને સૂઈને ઉઠ્યા પછી આપણે 100 વખત ઝાડુ મારવું જોઈએ. જો સૂતા પહેલાં 100 વખત જૂતા મારવા જોઈએ અને સૂઈને ઉઠ્યા પછી આપણે 100 વખત મનને ઝાડુ મારવું જોઈએ. આનો અર્થ એ છે કે મનની સાથે આપણે બહુ કઠોર વ્યવહાર કરવો જોઈએ. એકદમ દયાળુ વ્યવહાર નહીં પણ કઠોર વ્યવહાર કરવાની વાત છે. તો આ પ્રમાણે આપણું મન વશમાં આવી જાય છે. પછી સાધન ભક્તિનો અભ્યાસ કરવાથી આપણું મન ફરીથી શુદ્ધ થઈ જાય છે અને પછી મન આપણો સર્વશ્રેષ્ઠ મિત્ર બની જાય છે. તો મન સદા શ્રી કૃષ્ણના ચરણોને સેવાની અંદર જ લાગેલું રહે છે. આ વિષયમાં શ્રીલ નરોત્તમદાસ ઠાકોર આપણા પરંપરાના જે આચાર્ય છે એ કહે છે, વિષય છાડ્યા કબે શુદ્ધ હબે મન, કબે હામ બુજબો શ્રી વૃંદાવન. બંગાળી ભાષા છે. એનો મતલબ થાય છે કે મારું મન ક્યારે વિષયોનો ત્યાગ કરી અને શુદ્ધ થશે? જ્યારે શુદ્ધ મન થશે તો હું શ્રી વૃંદાવન ધામનું દર્શન કરીશ. તો નરોત્તમદાસ ઠાકોરની આ વાતથી એ વાતની પુષ્ટિ થાય છે કે મનથી કામશત્રુ જ્યારે નીકળી જાય છે ત્યારે એ સમયે આપણું મન એકદમ શુદ્ધ થઈ જાય છે અને જ્યારે મન શુદ્ધ થઈ જાય છે તો શુદ્ધ મન દ્વારા આપણે શ્રી કૃષ્ણ તથા શ્રી કૃષ્ણનું ધામ વૃંદાવન એનું આપણે દર્શન કરી શકીએ છીએ. તો હવે આપણે ત્રીજા અર્થ ઉપર ચર્ચા કરીશું કે મન અર્થાત આપણા માટે અપરિચિત હોવાને કારણે એ બળવાન છે. તો અહીં ભગવાન કહી રહ્યા છે ઇન્દ્રિયેભ્ય પરમ મન, અર્થાત મન આપણા માટે ઇન્દ્રિયોથી પણ વધારે અધિક અપરિચિત છે અને ઇન્દ્રિયોથી પણ વધારે અધિક બળવાન છે. તો આ વાતને સમજવા માટે આપણે વિચાર કરવો જોઈએ કે જે સમયે આપણે ઇન્દ્રિયોને શ્રી કૃષ્ણની સેવાની અંદર લગાડી હતી એ સમયે તો કંઈક સંભાવના હતી કે મન શ્રી કૃષ્ણનું ચિંતન કરશે, પરંતુ જે સમયે ઇન્દ્રિયો દ્વારા કોઈ પણ કાર્ય થતું નથી, ચાહે અને આપણે ચાહીએ કે શ્રી કૃષ્ણનું ચિંતન એવા સમયે પણ થાય તો એ સમયે મન શ્રી કૃષ્ણનું ચિંતન છોડી દે છે અને અન્ય બાબતોનું ચિંતન કરવા લાગે છે. આ વાત વિશેષ રૂપથી સુવાના સમયે, આખો દિવસ તો ભગવાનની સેવામાં પસાર થઈ જાય, આખો દિવસ આપણે બધી ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં નિયોજિત કરી રાખીએ, પણ જ્યારે સુવાનો સમય આવે ત્યારે આપણને મન છે જે સાથ દેતું નથી અને મન જે છે તેની અંદર અલગ અલગ પ્રકારના વિચારો છે તે શરૂ થઈ જાય છે. કારણ કે એ સમયે ઇન્દ્રિયો દ્વારા તો કોઈ કાર્ય થતું નથી, તો એ સમયે મન પૂર્વજન્મના સંબંધિત અનેક પ્રકારની ઘટનાઓને જોવે છે. પૂર્વજન્મની અંદર જે અનેક પ્રકારની કામનાઓ ઉત્પન્ન થઈ હતી એ કામનાઓનું ચિંતન કરવા માંડે છે અને આ રીતે આપણે સમજવું જોઈએ કે આપણું મન એટલું બધું અપરિચિત છે કે ઘણી વખત આપણી સમક્ષ એવી ચિંતાઓ અને એવા વિચારો ઉત્પન્ન કરી દે છે કે આપણે એને સુલઝાવવા માટે પહેલેથી તૈયાર નહોતા. તો જે આપણું અશુદ્ધ થયેલું મન છે તે વ્યાભિચારિણી સ્ત્રી સમાન છે. શ્રીમદ ભાગવતમના 5મા સ્કંદના 6ઠા અધ્યાયના 4થા શ્લોકની અંદર એવું કીધું છે. એમાં સુખદેવ ગોસ્વામી કહે છે કે વ્યાભિચારિણી સ્ત્રી ચાર પુરુષોના બહેકાવામાં આવી અને ક્યારેક પોતાના પતિનો વધ કરાવી દે છે. યદિ યોગી પોતાના મન ઉપર સંયમ નથી રાખતો અને મનને છૂટ આપી દે છે તો એવી સ્થિતિની અંદર કામ, ક્રોધ અને લોભ જેવા શત્રુઓ જે છે તેને આશ્રય આપી બેસે છે અને એ નિશ્ચય જ એ યોગી પોતાના આધ્યાત્મિક જીવનની હત્યા કરી બેસે છે. તો આ ઉક્ત શ્લોક જે છે તેના તાત્પર્યમાં શ્રીલ પ્રભુપાદ એવું લખે છે કે અસંયમિત મન તથા વ્યાભિચારિણી સ્ત્રી આ બંનેની દશા એક સમાન છે. જે રીતે વ્યાભિચારિણી સ્ત્રી કોઈ પણ સમયે પોતાના પતિનો વધ કરાવી શકે છે, હત્યા કરાવી શકે છે, એ જ સમયે જે અસંયમિત મન છે તે કામ, ક્રોધ, લોભ,
પ્રમાદ, ઈર્ષા તથા મોહને આશ્રય આપે છે. અને આ બધા શત્રુ જે છે તેના દ્વારા યોગી આધ્યાત્મિક જીવનને નષ્ટ કરાવી દે છે. તો આ રીતે યોગી જે છે તે પોતાના મન જે છે તેના દ્વારા સંચાલિત થાય છે, તો એ સંસારી સ્થિતિને પ્રાપ્ત થઈ જાય છે. મનુષ્યએ શું કરવું જોઈએ? મન જે છે તેનાથી એ જ રીતે સતર્ક રહેવું જોઈએ જે રીતે વ્યાપિચારણી સ્ત્રીનો પતિ તેનાથી સતર્ક થઈ જાય છે. તો વ્યાપિચારણી સ્ત્રી હોય એનાથી એનો પતિ છે એ હંમેશા સતર્ક રહે, કારણ કે એના જીવનો ખતરો એનાથી બનેલો છે. એવી જ રીતે જે મન છે, અશુદ્ધ મન, એનાથી પણ આપણે હંમેશા સાવધાન રહેવું જોઈએ. જો આપણે સાવધાન ન રહીએ તો આપણે આધ્યાત્મિક માર્ગની અંદર બાધા ઉત્પન્ન કરે છે. તો એટલા માટે આપણે સૌથી અધિક સુરક્ષા એ વાતની અંદર છે કે આપણે મનને શ્રી કૃષ્ણના નામ, રૂપ અને ગુણોના સ્મરણ કરવામાં લગાડીએ. આવી સ્થિતિની અંદર મનના આક્રમણની કોઈ પ્રકારની સંભાવના રહેતી નથી. તો જો શ્રી કૃષ્ણ જે છે તેનું નામ ખૂબ શક્તિશાળી છે. ભગવાન જે છે એની કરતાં પણ શક્તિશાળી ભગવાનનું નામ છે. ભગવાનનું રૂપ, ભગવાનના સૌંદર્ય વિશે તો આપણે પહેલાં જ વાત કરી. અને ભગવાન જે છે તેના ગુણો, એટલે કે ભગવાન જે છે તેના કયા કયા ગુણો છે એને વિશે આપણે જો વિચાર કરીએ, એનું ચિંતન કરીએ, મનન કરીએ, તો શું થાય? તો આપણું મન એમાં લાગી જાય અને મન જે છે તેનું શુદ્ધિકરણ થાય. અને પછી મનની ઉપર કામશત્રુના આક્રમણની કોઈ પ્રકારની સંભાવના રહેતી નથી. તો હવે શ્લોકના આગળના શબ્દ છે મનસહતુ પરાબુદ્ધિ, અર્થાત મનથી પણ અધિક બળવાન એક શત્રુ છે, એ છે બુદ્ધિ. તો સૌથી પહેલાં ઇન્દ્રિયો, પછી આવે છે મન અને હવે છેલ્લે આવે છે બુદ્ધિ. તો અહીં આપણે જોઈએ છીએ કે ભગવાન બુદ્ધિની માટે શબ્દનો પ્રયોગ પર શબ્દનો પ્રયોગ ન કરીને પરા શબ્દનો પ્રયોગ કરે છે. આનું કારણ એ છે કે બુદ્ધિ છે તે સ્ત્રીલિંગ છે. એટલે ભગવાન આપણને સચેત કરી રહ્યા છે કે આપણે મનને વશમાં કરવાથી આપણું કાર્ય સમાપ્ત થઈ ગયું એવું ક્યાંક આપણે ન સમજી લઈએ. મન આપણો શત્રુ હતો જેને આપણે વશમાં કરી લીધો છે, પરંતુ આપણી સામે એક અન્ય શત્રુ પણ છે જે મન કરતાં પણ અધિક બળવાન છે, અને એ છે બુદ્ધિ. કારણ કે બુદ્ધિ છે તે મન કરતાં પણ વધારે અધિક સૂક્ષ્મ છે. હવે કોઈ પણ વિષયમાં મનનો નિર્ણય પ્રત્યક્ષ સુખની અનુભૂતિના આધાર ઉપર થાય છે, પરંતુ બુદ્ધિ છે તે દૂરના પરિણામ ઉપર પણ વિચાર કરે છે. મન છે ની નજીકનું વિચારે કે અત્યારે સુખ મળે છે, તો કે અત્યારે સુખ મળે છે. પણ બુદ્ધિ છે એની પાસે જ્યારે એ પાસ કરે કે મારે આ કરવું કે ન કરવું, તો બુદ્ધિ છે ને એ એવો વિચાર કરે લાંબા સમયના લોંગ ટર્મ માટેનું સુખ શું છે એના ઉપર વિચાર કરે, અને પછી એ બુદ્ધિ છે એ વિચારને પાસ કરે. તો આપણા મનની અંદર કોઈ સ્વાદિષ્ટ વસ્તુ ખાવાની ઈચ્છા ધારો કે થઈ, તો પૂર્વના અનુભવના આધાર ઉપર આપણે જાણીએ છીએ કે આ સ્વાદિષ્ટ વસ્તુ ખાવાથી મારું પેટ બગડશે, અને એ સમયે આપણા મન અને બુદ્ધિ આ બંનેની વચ્ચે શું થાય છે? લડાઈ થાય છે, પરસ્પર વિરોધાભાસ થાય છે. મન એમ થાય છે કે ભાઈ આ વસ્તુ ખાઈ લઉં, પણ બુદ્ધિ ના પાડે છે કે ભાઈ પહેલાં ખાધી હતી તો પેટ બગડ્યું હતું એટલે અત્યારે ખાવાની જરૂર નથી. તો મન કહે છે કે આ ખાઈ લઉં તો આનાથી ખાવાથી મને સુખ મળશે, પરંતુ બુદ્ધિનો નિર્ણય હોય છે કે ભાઈ પેટમાં તકલીફ થશે એટલે ન ખાવું. તો જો આપણી બુદ્ધિ એ કામશત્રુ દ્વારા દૂષિત નથી, તો એ બુદ્ધિ જે છે તેના નિર્ણય દ્વારા આપણે મનને પોતાના વશમાં કરી શકીએ છીએ અને સાચો નિર્ણય લઈ શકીએ છીએ. તો આપણે કહી શકીએ છીએ કે બુદ્ધિ જે છે તે મનથી અધિક સૂક્ષ્મ હોવાને કારણે મન કરતાં પણ અધિક બળવાન છે. એટલી બળવાન કે મનને પણ પોતાના કંટ્રોલમાં કરી શકે છે. તો આપણે જે પરા શબ્દ છે તેના 3 અર્થો છે એ બુદ્ધિના સંદર્ભમાં પણ આપણે જોઈશું. તો બુદ્ધિ પરા અર્થાત આપણાથી ભિન્ન છે, એના ઉપર આપણે વિચાર કરીશું. તો ભગવાન અહીં કહી રહ્યા છે મનસહતુ પરા બુદ્ધિ, એટલે કે મન જેટલું અધિક આપણા સ્વરૂપથી ભિન્ન છે એનાથી પણ વધારે અધિક બુદ્ધિ આપણા સ્વરૂપથી ભિન્ન છે. તો આનાથી પૂર્વ આપણે ચર્ચા કરી હતી કે જ્યારે કોઈ વ્યક્તિ ઇન્દ્રિયોના ધરાતલ ઉપર ઉઠે છે તો એ મનના ધરાતલ ઉપર આવી જાય છે, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ મનના ધરાતલથી પણ ઉપર ઉઠે છે તો પછી એ બુદ્ધિના ધરાતલ ઉપર આવી જાય છે. તો આ સમયે પોતાની પહેચાન એ બુદ્ધિની સાથે કરે છે, અને એ સમયે બુદ્ધિને કાર્ય જે છે એનું કરાવવા માટે બુદ્ધિને લગાડે છે. એ વિચારે છે કે પોતાની બુદ્ધિના નિર્ણય અનુસાર કાર્ય કરવું એ જ મારા જીવનનું લક્ષ્ય છે. બુદ્ધિ જે કંઈ પણ નિર્ણય કરશે એ જ મારા જીવનનું લક્ષ્ય છે. પરંતુ અહીં ભગવાન કહી રહ્યા છે કે બુદ્ધિ છે તે આપણાથી ભિન્ન છે. એટલા માટે આપણું મન છે એ જેટલું આપણાથી ભિન્ન છે એનાથી પણ અધિક બુદ્ધિ આપણાથી ભિન્ન છે. ગીતાના 10મા અધ્યાયના 3જા નંબરના શ્લોકમાં શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ શ્રી કૃષ્ણને અજન્મા અને અનાદિ જાણે છે એ સંપૂર્ણ પ્રકારના પાપમાંથી મુક્ત થઈ જાય છે. તો યદિ આપણે આ વાતને સમજવાનો પ્રયાસ કરીએ કે શ્રી કૃષ્ણ અજન્મા છે અને અનાદિ છે,
તો આ વાત જે આપણું મન છે એ તો સમજી જાય છે, પરંતુ બુદ્ધિ છે તે તર્ક અને વિતર્ક કરે છે. બુદ્ધિ છે એ આ વાતને આસાનીથી નહીં માને. બુદ્ધિ નથી સમજતી. બુદ્ધિ તર્ક કરે છે કે પહેલાં ક્યારેક તો એવો સમય રહ્યો હશે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ નહીં હોય, અને ક્યારેક ભવિષ્યમાં એવો સમય પણ ક્યારેક આવશે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ નહીં હોય, એટલે હું આ વાતને માનતી નથી. તો આ વિષયમાં આપણે જેટલું અધિક બુદ્ધિનો પ્રયોગ કરશું એટલા અધિક આપણે વધારે ફસાશું. તો આ વાતથી ખબર પડે છે કે આપણા સ્વરૂપથી મનની અપેક્ષા બુદ્ધિ છે તે વધારે ભિન્ન છે. તો શ્રી કૃષ્ણ આપણને કહે છે કે બુદ્ધિ જે છે જેને આપણે પોતાની સમજીએ છીએ, ખરેખર તે પોતાની નથી, પરંતુ બુદ્ધિ છે એ તો પરાઈ છે. તો પોતાનું કોણ છે? તો કે પોતાના શ્રી કૃષ્ણ છે. તો આપણે માત્ર શ્રી કૃષ્ણ જે છે તેને આપણે પોતાના સમજવા જોઈએ, અને શ્રી કૃષ્ણ જે છે એને આપણે સમજવા હોય તો શ્રી કૃષ્ણ આપણને એવી બુદ્ધિ આપે છે કે જેનાથી આપણે શ્રી કૃષ્ણને સમજી શકીએ છીએ. હવે આપણે બીજા અર્થ ઉપર વિચાર કરીશું. બુદ્ધિ પરા અર્થાત આપણી શત્રુ છે. તો ભગવાન કહી રહ્યા છે મનસઃ તુ પરા બુદ્ધિ, એટલે કે બુદ્ધિ છે તે આપણા મનથી પણ વધારે મોટો શત્રુ છે. તો વાસ્તવમાં બુદ્ધિ આપણી શત્રુ નથી, પરંતુ બુદ્ધિની અંદર કામ શત્રુ નિવાસ કરે છે, એ આપણો શત્રુ છે. તો માટે આપણી બુદ્ધિ કૃષ્ણ ભાવનામૃતના માર્ગની અંદર આપણી શત્રુ છે. તો જે સમયે મન તથા બુદ્ધિ રજોગુણની અંદર હોય છે એ સમયે મનમાં ક્યારેક વિષયોના પ્રત્યે આસક્તિ થઈ જાય છે અને ક્યારેક વિરક્તિ થઈ જાય છે. પરંતુ રજોગુણી બુદ્ધિ સદા મનને આદેશ આપે છે કે ભોગોની અંદર જ લાગેલો રહે. એટલે મન છે તેને સદા ભોગોની અંદર જ લાગેલું રાખે છે. આ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે કામશત્રુને કારણે આપણી બુદ્ધિ મનથી પણ વધારે અધિક શત્રુતા કરે છે. આના સિવાય મન જ્યારે શુદ્ધ થઈ જાય છે ત્યારે શ્રી કૃષ્ણના ચરણોની અંદર લાગી જાય છે, પરંતુ એ સમયે પણ કામશત્રુને કારણે બુદ્ધિ મનને રોકે છે. મનને એવો સંદેશ આપે છે કે તું શ્રી કૃષ્ણના ચરણોની સેવા શા માટે કરે છો? આ જગતની અંદર શ્રી કૃષ્ણથી સ્વતંત્ર થઈને ભોગ કર. શ્રી કૃષ્ણની સેવા કરવાની કોઈ જરૂર નથી. તું તો શ્રી કૃષ્ણથી સ્વતંત્ર છો, તું ખુદ જ સ્વામી છો. કૃષ્ણનો સેવક બનવું ઠીક નથી. તું કૃષ્ણના દાસ બનવાની જગ્યાએ કૃષ્ણનો તારે સ્વામી બનવું જોઈએ. તો જો આવી આવો ઉલટો જે સંદેશ છે, ઉલટો મેસેજ છે તે મનને આપે છે. જે બુદ્ધિની અંદર કામ શત્રુ છુપાઈને બેઠેલો છે એ જ શત્રુ. તો હવે આપણે ત્રીજા અર્થ ઉપર ચર્ચા કરીશું. બુદ્ધિ પરા અર્થાત આપણા માટે અપરિચિત હોવાને કારણે બળવાન છે. તો અહીં ભગવાન કહી રહ્યા છે મનસઃ તુ પરા બુદ્ધિ, એટલે કે બુદ્ધિ આપણા માટે મનથી પણ વધારે અધિક અપરિચિત છે, એટલે કે મનથી પણ અધિક બળવાન છે. ગીતાના 18મા અધ્યાયના 31 નંબરના શ્લોકમાં ભગવાન રજોગુણી બુદ્ધિનું વર્ણન કરતા કહે છે કે રજોગુણી બુદ્ધિ સારી રીતે નથી જાણતી કે ધર્મ શું છે અને અધર્મ શું છે, અને શું કરવું જોઈએ કે શું ન કરવું જોઈએ. આનો મતલબ એ છે કે રજોગુણમાં આપણી બુદ્ધિનો કોઈ વિશ્વાસ નથી કે ક્યારે શુભ કર્મ કરવાનો નિર્ણય કરશે કે ક્યારે અશુભ કર્મ કરવાનો નિર્ણય કરશે. આવી બુદ્ધિ આપણા માટે અત્યંત અપરિચિત હોવાને કારણે બહુ ખતરનાક છે. રાજા વેનની બુદ્ધિ અચાનક ભ્રષ્ટ થઈ ગઈ. પદ્મપુરાણના ભૂમિખંડની અંદર રાજા વેનની કથા આવે છે. તો આપણે રાજા વેનનું ઉદાહરણ જોશું કે રાજા વેનની ઇન્દ્રિયો અને મન પૂર્ણ રૂપથી પોતાના વશમાં હતા. એનું આચરણ અત્યંત શુદ્ધ હતું અને રાજ્ય જે છે આખું રાજ્યની પ્રજા ધર્મનું પાલન કરતી હતી તથા અત્યંત સુખી હતી. એક વખત અચાનક કોઈ અધાર્મિક વ્યક્તિએ રાજા વેનની સમક્ષ વેદો, યજ્ઞો અને ધર્મની નિંદા કરી અને તેની બુદ્ધિને ભ્રષ્ટ કરી દીધી. તો એ સમયે ફળ સ્વરૂપ રાજા વેનની ભ્રષ્ટ બુદ્ધિ દ્વારા એણે ઉલટો નિશ્ચય કર્યો અને સંપૂર્ણ પૃથ્વીની અંદર વેદ, યજ્ઞ અને ધર્મશાસ્ત્રોનું અધ્યયન એણે બંધ કરાવી દીધું. અને પોતાના શાસનની અંદર બ્રાહ્મણ લોકોને ન દાન આપી શકતા હતા કે ન સ્વાધ્યાય કરી શકતા હતા. જે પ્રજા હતી એ પ્રજા પણ બ્રાહ્મણોને બોલાવી નહોતી શકતી, સ્વાધ્યાય નહોતી કરાવી શકતી, ન બ્રાહ્મણોને દાન આપી શકતી હતી. અને એના શાસનની અંદર ધર્મનો સર્વથા લોપ થઈ ગયો અને મહાન પાપ છવાઈ ગયું. વેન પોતાના પિતા અંગની મનાઈ કરવા છતાં પણ એમની આજ્ઞાથી વિપરીત આચરણ કરતો હતો. એ દુરાત્મા ન પિતાના ચરણોમાં પ્રણામ કરતો હતો કે ન માતાના ચરણોમાં પ્રણામ કરતો હતો. તો અહીં આપણે સમજવું જોઈએ કે જે રજોગુણી બુદ્ધિ છે તેનો કોઈ વિશ્વાસ નથી કે કયા સમયે આપણને સાચા માર્ગ ઉપર ચલાવશે ને કયા સમયે આપણને ખોટા માર્ગ ઉપર ચલાવશે. રાજા વેનની બુદ્ધિ અચાનક ભ્રષ્ટ થઈ ગઈ અને એને કારણે સંપૂર્ણ પૃથ્વીની અંદર પાપ ફેલાઈ ગયું. તો આ માટે સૌથી અધિક સુરક્ષા એ વાતમાં છે કે આપણે આપણી બુદ્ધિને શ્રી કૃષ્ણના ઉપદેશોને સમજવામાં લગાડીએ. આવી સ્થિતિની અંદર બુદ્ધિના ભ્રષ્ટ થવાની કોઈ સંભાવના નથી. જો
ભગવાન શ્રી કૃષ્ણએ આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણને સૌને આપ્યું છે, તો આપણે ભગવદ્ ગીતાના જ્ઞાનને સમજવામાં આપણી બુદ્ધિને લગાવવી જોઈએ. તો આપણે ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશોને સમજવામાં જો બુદ્ધિને લગાવશું તો બુદ્ધિની ભ્રષ્ટ થવાની સંભાવના એકદમ ઓછી થઈ જશે, એકદમ નહિવત થઈ જશે. તો આ એનું સૌથી સારામાં સારું સોલ્યુશન છે. તો હવે શ્લોકના આપણે અંતિમ શબ્દો તરફ જઈ રહ્યા છીએ. તો શ્લોકના અંતિમ શબ્દો છે બુદ્ધે પરત તુ સહ, અર્થાત બુદ્ધિથી પણ અધિક બળવાન શત્રુ કામ છે. તો અહીં ભગવાન આપણને સચેત કરી રહ્યા છે કે આપણે એ ન સમજવું જોઈએ કે બુદ્ધિને શુદ્ધ કરી લેવા પછી આપણું કાર્ય સમાપ્ત થઈ ગયું. નહીં, બુદ્ધિ આપણી શત્રુ હતી જેને આપણે શુદ્ધ કરી લીધી છે. આપણે ઇન્દ્રિયોને પણ ભગવાનની સેવામાં લગાડી એને શુદ્ધ કરી લીધી, મનને પણ ભગવાનના ચરણોમાં લગાડ્યું અને એને શુદ્ધ કરી લીધું, બુદ્ધિને પણ ભગવાનના ઉપદેશોને સમજવામાં લગાડ્યું અને બુદ્ધિ જે છે એને પણ કંટ્રોલમાં કરી લીધી, આપણા વશમાં કરી લીધી. તો હવે કામ શત્રુ જે છે આપણે એવું વિચાર કરીએ કે આપણે બહાર કાઢી મૂક્યો છે, બહાર નીકળી ગયો છે, તો આવું વિચારવાની જરૂર નથી. આપણે કામ શત્રુથી હજુ મુક્ત નથી થયા, કારણ કે કામ શત્રુ છે તે હજુ એક જગ્યાએ છુપાઈને બેઠેલો છે અને કામ શત્રુ હજી જીવતો છે અને જે આપણા માટે ખૂબ ખતરનાક છે. તો કામ શત્રુ જે છે એ ક્યાં છુપાયેલો છે? તો કે આપણા અહંકારની અંદર છુપાયેલો છે. અને આ અહંકાર છે તે એ આપણી બુદ્ધિ કરતાં પણ વધારે સૂક્ષ્મ છે અને બહુ વધારે ખતરનાક છે. તો આ અહંકારની અંદર જઈને કામ શત્રુ છે તે છુપાયેલો છે. તો કામ શત્રુની સ્થિતિ એક રાજાની સમાન છે. તો આપણે સમજવું જોઈએ કે કામ એક એવો શત્રુ છે કે જેણે આપણી ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ ત્રણેય ઉપર પોતાનો અધિકાર જમાવી લીધો છે અને એની ઉપર પહેલાં શાસન કરી રહ્યો હતો. પછી આપણે શું કર્યું? એ શત્રુને પરાસ્ત કરી દીધી અને ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ આ ત્રણેયમાંથી એને ખદેડીને બહાર કાઢી નાખ્યો અને પોતાનો અધિકાર કરી લીધો. પરંતુ પરાસ્ત થઈને પણ પોતાની જાન બચાવીને ભાગી ગયો અને અત્યારે હજી છુપાઈને બેઠેલો છે. ક્યાં છુપાઈને બેઠેલો છે? તો કે અહંકારની અંદર. તો આવી સ્થિતિની અંદર ભગવાન કહી રહ્યા છે કે આપણે આ શત્રુ જે છે હજુ ડરવાની જરૂર છે, કારણ કે આ શત્રુથી હજી ખતરો બનેલો છે, કારણ કે શત્રુ છુપાયેલો છે. ક્યાં આગળ? તો કે અહંકારની અંદર છુપાયેલો છે. તો કામ શત્રુની તુલના દુર્યોધન સાથે થઈ શકે છે. જે સમયે મહાભારતના યુદ્ધની અંદર દુર્યોધન જે છે તેની સંપૂર્ણ કૌરવ સેના છે તેને મારી નાખવામાં આવી, તો એ સમયે એ એકલો પોતાનો જીવ બચાવીને ભાગી ગયો અને છુપાઈ ગયો. તો જે સમયે શ્રી કૃષ્ણે પાંડવોને આજ્ઞા આપી કે દુર્યોધનને શોધો અને એનો વધ કરો, અન્યથા યુદ્ધ સમાપ્ત નહીં માની શકાય, તો એ સમયે આવી સ્થિતિમાં જે છુપાયેલો શત્રુ છે તે બહુ ખતરનાક હોય છે. તો એ રીતે કામ શત્રુ પણ પરાસ્ત થઈને ભાગી ચૂક્યો છે, પણ હજી સુધી દુર્યોધનની જેમ જ છુપાયેલો છે. અને ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ ઉપર તો આપણો અધિકાર થઈ ચૂક્યો છે, પરંતુ આ શત્રુ છે કામ શત્રુ, એનાથી આપણે સાવધાન રહેવાનું છે, એને આપણે શોધવાનો છે અને સમાપ્ત કરવાનો છે. તો આ રીતે પાંડવોએ શ્રી કૃષ્ણની નીતિનો સ્વીકાર કર્યો અને કોઈ પણ રીતે દુર્યોધનને શોધી અને એનો વધ કર્યો. આ પ્રમાણે આપણે પણ કામ શત્રુ જે છે તેનું સરનામું ગોતી અને એને આપણે સમાપ્ત કરવો જોઈએ. તો આપણે જે અત્યાર સુધી ચર્ચા કરી એમાં શીલ પ્રભુપાદ જે છે એ શું કહે છે? તો શીલ પ્રભુપાદે આ શ્લોકની વ્યાખ્યા અન્ય રીતે કરી છે. એમણે આ વ્યાખ્યા કરી છે એ પણ ઉચિત છે. શીલ પ્રભુપાદ અનુસાર ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ તથા આત્માના ચારે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ તથા આત્મા આ ચારે એક પછી એક બળવાન છે. કારણ કે આત્મા છે તે સૌથી ઉપર છે, માટે આત્મા શ્રી કૃષ્ણની સંગતિ દ્વારા સુદૃઢ થઈ જાય, એટલે કે આત્મા છે તે મજબૂત થઈ જાય, સ્ટ્રોંગ થઈ જાય અને બુદ્ધિને સૌથી પહેલાં તો પોતાના વશમાં કરે. ત્યાર પછી બુદ્ધિ છે તે મનને પોતાના વશમાં કરે, મન છે તે ઇન્દ્રિયોને પોતાના વશમાં કરે. આ રીતે આપણે કામ શત્રુ છે તેને ઇન્દ્રિય, મન અને બુદ્ધિથી બહાર કાઢવો જોઈએ. શીલ પ્રભુપાદનું કહેવું એમ છે કે આત્મા છે તે ભગવાન શ્રી કૃષ્ણની જ સંગતિ કરે ડાયરેક્ટ અને એમના કનેક્શનમાં રહે. એના કનેક્શનમાં રહે એટલે આત્મા એકદમ સ્ટ્રોંગ થઈ જાય, મજબૂત થઈ જાય અને આત્મા છે તે બુદ્ધિને કંટ્રોલ કરે, બુદ્ધિ મનને કંટ્રોલ કરે, મન ઇન્દ્રિયોને કંટ્રોલ કરે અને કામ શત્રુને બહાર ભગાડી દે. તો અહીં પ્રશ્ન ઉઠે છે કે આપણે આ શ્લોકની વ્યાખ્યામાં એવું જોયું કે સર્વપ્રથમ આપણે ઇન્દ્રિયો જે છે તેને કંટ્રોલમાં કરવાની છે, એના પછી મનને કંટ્રોલમાં કરવાનું છે, એના પછી બુદ્ધિને કંટ્રોલમાં કરવાની છે. તો શીલ પ્રભુપાદ તો એવું કહી રહ્યા છે કે સૌથી પહેલાં તો આત્માએ ભગવાન કૃષ્ણની સંગતિ કરી અને પહેલાં તો બુદ્ધિને, પછી મનને અને પછી ઇન્દ્રિયોને કંટ્રોલમાં કરવાની છે. તો આ વિરોધાભાસ શા માટે? આપણે પહેલાં જે પ્રમાણે ક્રમ જોયો એની કરતાં તો બિલકુલ ઉલટો ક્રમ શીલ પ્રભુપાદ આપણને કહી રહ્યા છે. તો આમાં કયો ક્રમ સાચો? તો આના ઉત્તરમાં કહી શકીએ છીએ કે પહેલી જે વિધિ છે તે સામાન્ય લોકો માટે છે.
આપણી જેવા તમારી ને મારી જેવા સામાન્ય લોકો છે એના માટે પહેલી વિધિ છે. એમાં વ્યક્તિ જે છે તે ઇન્દ્રિયોને, પછી મનને, પછી બુદ્ધિને વશમાં કરે છે. જે બીજી વિધિ છે તે કોઈ વિશેષ વ્યક્તિ માટે છે. એ વિશેષ વ્યક્તિ છે અર્જુન. અર્જુન જેવો જે મહાન ભક્ત છે એના માટે આ બીજી વિધિ છે. તે અર્જુન જે છે તે એટલો ભાગ્યશાળી છે કે એનો સંબંધ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ સાથે છે. અને શ્રી કૃષ્ણ સાથે સંબંધ હોવાને કારણે શ્રી કૃષ્ણની સેવા અને સંગતિ દ્વારા એ આત્માને સુદૃઢ કરશે અને પછી પોતાની બુદ્ધિને વશમાં કરશે, પછી મન અને એના પશ્ચાત ઇન્દ્રિયોને વશમાં કરશે. આમ શ્રીલ પ્રભુપાદે અહીંયા સહ શબ્દનો મતલબ આત્મા એવો આપ્યો છે. તો આ જે આત્માનો જે અર્થ છે તે અહીંયા ઉપયુક્ત છે અર્જુનની માટે. તો આપણે બધા અર્જુન નથી, એટલા માટે આપણે પહેલી વિધિનું અનુસરણ કરવાનું છે. અને અર્જુન જે છે એના માટે ભગવાન બીજી વિધિ બતાવી રહ્યા છે, જે શ્રીલ પ્રભુપાદ કહી રહ્યા છે. તો અહીં શ્રીલ પ્રભુપાદ એવું લખે છે કે યદિ આત્મા પોતાનાથી અધિક શ્રેષ્ઠ પરમાત્મા અર્થાત શ્રી કૃષ્ણની સેવામાં લાગી જાય તો બુદ્ધિ પોતાનાથી અધિક શ્રેષ્ઠ આત્માને અધીન થઈ જશે, પછી મન પોતાનાથી અધિક શ્રેષ્ઠ બુદ્ધિને અધીન થઈ જશે, તત્પશ્ચાત ઇન્દ્રિયો પોતાનાથી શ્રેષ્ઠ મનને અધીન થઈ જશે. આ પ્રમાણે કામ શત્રુની ઉપર આપણને વિજય પ્રાપ્ત થશે. હરે કૃષ્ણ. તો આશા છે કે મેં જે કાંઈ પણ સમજાવ્યું સરળ શબ્દોની અંદર આપ સૌને સમજાણું હશે. કદાચ તમને કોઈ પ્રશ્ન હોય તો મને ફોન કરી અને પૂછી શકો છો, અથવા તો આ મેસેન્જરમાં મેસેજ કરી અને જણાવી શકો છો. તો આજના દિવસ માટે આટલું જ. આપણે આપણા ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આ ત્રણેયનો ઉપયોગ ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં એમની પ્રસન્નતા માટે કરવાનો છે. જો આપણે ભગવાન શ્રી કૃષ્ણની સેવા અને પ્રસન્નતા માટે આપણા મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોનો ઉપયોગ કરીશું તો આપણી બહુ મોટી રક્ષા થશે. જીવનના દરેક ડગલે ને પગલે આપણી રક્ષા થશે. અને બહુ મોટા ભયાનક શત્રુ જે કામ છે, જેનો પરિચય આપણને ભગવાન ગીતામાં આપી રહ્યા છે, જેને આપણે ઓળખતા જ નથી, તો આપણે પહેલાં તો આપણે શત્રુને ઓળખવાનો છે અને પછી શત્રુને ડામવાનો છે. તો આ બંને કાર્ય ભગવાન આપણને આ શ્લોકમાં, આ જે શ્લોક ક્રમાંક 36થી આપણે જે શરૂ કરી છે સિરીઝ, 36થી લઈ અને 43 નંબરના શ્લોક સુધી ભગવાન આ જ આપણને બતાવી રહ્યા છે. તો આવતીકાલે આપણે શુક્રવારનો મારા ઘરે ક્લાસ છે, એટલે આપણે શનિવારે આપણે 43 નંબરનો શ્લોક જોઈશું. તો બધા ભક્તો જે મને શાંતિથી સાંભળ્યો એ માટે બધા ભક્તોનો ખૂબ ખૂબ આભાર. શુભરાત્રિ. હરે કૃષ્ણ. ગ્રંથરાજ શ્રીમદ ભગવદ્ ગીતા કી જય. जगतगुरु श्रील प्रभुपाद महाराज की जय. गीता सुनने वाले सब भक्त वृंद की जय. निताय गौर श्री हरि प्रेमानंदे. हरि हरि बोल.